વેલકમ મિત્રો, ચાય અને કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ખતરનાક ટોપિક શીખવાના છીએ, જે છે ઇફ એલિફ કન્ડિશન. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇફ કન્ડિશન, ઇફ એલ્સ, દેન આપણે એરિથમેટિક ઓપરેટર્સ એ રીતે લીધા હતા, કારણ કે ઓપરેટર્સ લેવા પડ્યા વચ્ચે. આજે આપણે જાણશું ઇફ એલિફ. બરાબર. હજી આપણો એક ટોપિક જે છે એ કવર કરવાનો બાકી છે, જે છે આપણું લિસ્ટ. ઓકે, સો જોઈએ. બરાબર. હવે ઇફ એલિફ શું છે? ઇફ એલ્સનો મોટો ભાઈ. બરાબર. પહેલાં આપણે જાણ્યું કે ઇફ કન્ડિશનમાં શું થાય. ઇફ, બરાબર, એક ઇફ હોય, એની કન્ડિશન હોય. જો કન્ડિશન સાચી પડે તો આવડો જે બ્લોક છે આપણો, બરાબર, એ જે છે એ એક્ઝિક્યુટ થાય. બરાબર, અહીંયા કોલન આવશે. ઓકે, આ વાળો જે આપણો બ્લોક છે, બ્લોકમાં કેટલી લાઇન્સ ઓફ કોડ હોય? નંબર. ઓકે, સો એ એક્ઝિક્યુટ થશે. દેન આપણે શીખ્યા ઇફ એલ્સ. મતલબ શું આવે કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે હજી એક બ્લોક છે અને આની જે ફર્સ્ટ કન્ડિશન છે, બરાબર, એ આપણી ખોટી જાય છે. ફોર એક્ઝામ્પલ આ ઇફ કન્ડિશન, આની કન્ડિશન ખોટી જાય છે તો બ્લોક 1 એક્ઝિક્યુટ નહીં થાય, એલ્સ વાળો એક્ઝિક્યુટ થશે. પણ એ ક્યારે? જ્યારે કન્ડિશન ખોટી છે. જો આ બ્લોક એક્ઝિક્યુટ થયો તો બ્લોક 2 એક્ઝિક્યુટ નહીં થાય. ઓકે, હવે છે ઇફ એલિફ. બરાબર. હવે ઇફ એલિફનો મતલબ શું તમને કહું. બરાબર, આ જે છે, બરાબર, હજી મારે એક વચ્ચે કન્ડિશન મૂકવી છે. બરાબર, તો હું અહીંયા લખીશ એલિફ. બરાબર, એટલે એલ્સ ઇફ. ઓકે, હવે હું આ ઊભી કરી શકત કે એક સેકન્ડ. ઠીક છે, હવે હું આ ઊભી કરી શકત કે એલિફની જગ્યાએ અહીંયા હજી એક ઇફ લગાડી દઉં તો ન ચાલે. બરાબર, તો જો એક્ઝિક્યુશન કઈ રીતે થાય આપણે જોઈ લઈએ. બરાબર. ઓકે, સી એક્ઝિક્યુશન કઈ રીતે થશે? જો મેં અત્યારે અહીંયા શું લખ્યું છે, ઇફ કન્ડિશન એલ્સ. ઓકે, સો એલિફ આપણે શું કામ યુઝ કરીએ છીએ આપણે જોઈએ. તો કેવું થશે? અહીંયા ઇફમાં આવ્યું. બરાબર. ફોર એક્ઝામ્પલ આ કન્ડિશન સાચી પડી, ફર્સ્ટ સિનારીઓ, એટલે બ્લોક 1 આપણો એક્ઝિક્યુટ થશે. ઓકે, દેન આ કન્ડિશન ચેક થશે. જો આ કન્ડિશન સાચી છે તો આ બ્લોક બી એક્ઝિક્યુટ થશે. એટલે આ એલ્સ જે છે આના ઇફનો છે, મતલબ આ એક્ઝિક્યુટ થઈ ગયો, મતલબ આ એલ્સ નહીં થાય. બરાબર, એટલે 2 બ્લોક એક્ઝિક્યુટ થશે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આ કન્ડિશન આપણી ખોટી પડી તો આ બ્લોક પણ એક્ઝિક્યુટ નહીં થાય. પછી આ કન્ડિશન જે છે એ મારી સાચી ગઈ તો આ બ્લોક એક્ઝિક્યુટ થશે, એલ્સ બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય, કારણ કે આની ઇફ કન્ડિશન સાચી ગઈ. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આ બ્લોક સાચો પડ્યો, આ બ્લોક ખોટો પડ્યો. બરાબર, અને આ બ્લોક સાચો પડ્યો તો કયા બ્લોક એક્ઝિક્યુટ થશે? બ્લોક 1 અને બ્લોક 3. સમજાય છે? પણ ફોર એક્ઝામ્પલ મારે એવું કરવું હોય કે જો આ કન્ડિશન ખોટી છે, બરાબર, તો આ કન્ડિશનને ચેક કરો. બરાબર, અને આ કન્ડિશન ફોર એક્ઝામ્પલ સાચી છે તો આ કન્ડિશનને ચેક ન કરો. સમજાય છે? ત્યારે એલિફનું કામ આવે. બરાબર. એલિફ મતલબ શું? એલ્સ પ્લસ ઇફ. બરાબર, જોઈએ. હવે એલ ઇફ. બરાબર, હવે મેં કન્ડિશન 2 લખી છે અને બ્લોક 2 લખ્યું છે. ડન. બરાબર. હવે થશે કેવું કે જો આ કન્ડિશન સાચી પડી, ફોર એક્ઝામ્પલ, બરાબર, આ કન્ડિશન સાચી પડી તો આને ચેક નહીં કરવા જાય, એટલે આપણો ટાઈમ વધ્યો. આ બંનેને ચેક નહીં કરવા જાય, કારણ કે આ બ્લોક એક્ઝિક્યુટ થઈ ગયું તો એલિફમાં એ જશે જ નહીં. સમજાય છે? બરાબર. અને ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ કન્ડિશન જે છે એ આપણી કન્ડિશન જે આપણી 1 છે એ આપણી ખોટી ગઈ, આ ખોટી ગઈ એટલે આની પાસે આવશે. બરાબર. હવે આ સાચી ગઈ એટલે આ બ્લોક એક્ઝિક્યુટ થયો અને આ બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય. સમજાય છે? અને ફોર એક્ઝામ્પલ બંને ઉપરવાળી કન્ડિશન ખોટી પડી, આવડી આઈ ખોટી પડી, આવડી આઈ ખોટી પડી, તો ડિફોલ્ટ તો આ તો થશે જ તે. સમજાય છે? ઓકે, હવે જો એલ્સ જે છે આપણું આખું એલ્સ પાર્ટ છે, બરાબર, એ ઓપ્શનલ છે. બરાબર, આ જે પાર્ટ છે આપણું એલ્સવાળું એ ઓપ્શનલ છે, એવું જરૂરી નથી કે તમે રાખો જ આને. બરાબર. ઇફ એલિફ બસ પતી ગયું. સમજાય છે? ઓકે, હજી એક વસ્તુ કે તમે જે છે એ નંબર ઓફ એલિફ લખી શકો છો. બરાબર, તમે 1 લખો, 10 લખો, કાંઈ વાંધો નહીં. પાયથનને આપણે કાંઈ વાંધો પડતો નથી. આવી રીતે પણ લખવાનું ઇફ અને એલ્સ ઇફની વચ્ચે. બરાબર. અને આ ઇફની પછી જ એલિફ આવશે. તમે એને પહેલાં મૂકી દીધું, અહીંયા મૂકી દીધું, બરાબર, તો એ એરર આપશે. સમજાય છે?
ઇફ એલ્સની વચ્ચે જ તે, બરાબર. એલ્સ નથી તો ઇફની પછી. સમજાઈ ગયું? ઓકે, હવે આપણે આનું પ્રેક્ટિકલ જોઈ લઈએ અને આપણે સેવ કરી નાખીએ પહેલાં. ઓકે, હવે મારે પ્રોગ્રામ કેવી રીતે કરવાનો છે પહેલાં આપણે કહી દઈએ. પ્રોગ્રામ એવો છે કે શોપિંગ વેબસાઇટ આપણે બનાવીએ છીએ ફોર એક્ઝામ્પલ. તો અગર પહેલાં અમાઉન્ટ પૂછવાની કે કેટલી અમાઉન્ટ થઈ, તો ટેક ટોટલ અમાઉન્ટ. ઓકે, ઓકે, ટેક ટોટલ અમાઉન્ટ. હવે શું કરવાનું, જો 20,000થી ઉપર છે અમાઉન્ટ, બરાબર, 20,000થી ઉપર છે, ઇફ amount is greater 20,000 then 20% ડિસ્કાઉન્ટ આપો. અમાઉન્ટ હવે 10,000થી ઉપર છે, બરાબર. ઇફ અમાઉન્ટ is greater than 10,000, okay, then 10% ડિસ્કાઉન્ટ. સમજાયું? then 10% ડિસ્કાઉન્ટ. અને 10 કરતાં નીચે છે તો આપણે એને નો ડિસ્કાઉન્ટ. ઓકે, ઇફ ઇટ ઇઝ લેસ દેન 10K દેન નો ડિસ્કાઉન્ટ. ઓકે, શું જોઈએ અહીંયા આપણે લઈએ પહેલાં અમાઉન્ટ. વેરિયેબલ પરફેક્ટ લેવાનું, બરાબર. amount, input, enter amount. હવે એક ફંક્શન આવે છે, બરાબર. એઝ વી નો કે ફોર એક્ઝામ્પલ રન કરું, બરાબર. 10 નાખ્યા તો કયું આવ્યું? STR 10. આ વાત મેં પહેલાં બી કીધેલી છે કે એ આપણને ખબર છે 10 જે છે એ નંબર છે, બટ પાયથનમાં કોઈ બી તમે ડિફોલ્ટ નાખો તો એ સ્ટ્રિંગમાં જ જાય. નંબર હોય, ફ્લોટ હોય, કાંઈ બી હોય, બરાબર. અહીંયા હું ફોર એક્ઝામ્પલ 5.2 નાખીશ ને, બરાબર, તો બી મને એ સ્ટ્રિંગ જ આપશે. સમજાય છે? અત્યારે મેં ટાઈપ કર્યું કે એનું ટાઈપ શું છે, આપણે ફંક્શન ભણેલા છીએ ટાઈપનું. ઓકે, જો તમને યાદ ના હોય, તમારે એ લેક્ચર જોવાનો રહી ગયો હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ. ઓકે, અને લાસ્ટ લેક્ચરની બી લિંક આપી દઈશ, તો તમે એ બી ચેક કરી લેજો જો ના જોયો હોય તો. ઓકે, સો આપણે જો છે, આપણને તો ચેક કરાવવાનું છે કે અમાઉન્ટ એટલે મારે નંબરમાં જોવે છે, સ્ટ્રિંગમાં નથી જોતું. તો એક ફંક્શન આવે છે આઈએનટી કરીને, બરાબર. જે સી ભણેલા છે એમને ખ્યાલ છે આઈએનટી મતલબ આપણો ઇન્ટીજર. અને આપણે બી ભણી ચૂક્યા છીએ કે આઈએનટી મતલબ આપણો ડેટા ટાઈપ છે, ઇન્ટીજર, બરાબર. જો આપણે ભણ્યા છીએ પહેલાં અહીંયા આઈએનટી. ઓકે, હવે આવું એક ફંક્શન આવે છે આઈએનટી કરીને. જો તમને આ જો અહીંયા ઇનપુટ લખેલું છે, બરાબર, આપણું આ ઇનપુટ છે, આ એનું ફંક્શન છે. આવી રીતે ના સમજાતું હોય તો આપણે આવી રીતે બી લખી શકીએ. ઓકે, અમાઉન્ટ ઇક્વલ ટુ, મારે હવે આને ઇન્ટીજરમાં કન્વર્ટ કરવાનું છે, બિકોઝ અમાઉન્ટ આવી રીતે હું નાખીશ તો સ્ટ્રિંગમાં છે, બરાબર. તો ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે મારે એ ફંક્શન વાપરવો પડશે, જે ઇન્ટ ફંક્શન છે આપણો, બરાબર. એની અંદર મેં અમાઉન્ટના વેરિયેબલને પાસ કરી નાખ્યું. અહીંયા કન્ફ્યુઝન થતું હોય તો હું અહીંયા અમાઉન્ટ 1 આપી દઉં છું, બરાબર. હવે જોઈએ આપણે અમાઉન્ટ 1ની ટાઈપ, બરાબર. ઇન્ટ આવ્યું, મારે મેઇનલી ઇન્ટીજર જ જોતું હતું, બરાબર. બસ આ જે છે આ અમાઉન્ટ મેં અહીંયા આપ્યું. અહીંયા આનામાં સ્ટોર થતાં પહેલાં ઇનપુટ જ્યારે મળે છે ત્યારે જ મેં ઇન્ટમાં કન્વર્ટ કરી નાખ્યો, એટલે મારે એક્સ્ટ્રા વેરિયેબલ ના લેવું પડે. સમજાય છે? બરાબર. જો આ જે છે, બરાબર, આ છે, બરાબર. એટલે હું અહીંયા જો આ લખું ઇન્ટીજર, તો આ સેમ વસ્તુ થઈ. આ ફર્સ્ટ લાઇનમાં લખ્યું ઈ અને સેકન્ડ લાઇનમાં લખ્યું ઈ, આ બંને સેમ છે. ઓકે, સો આપણે આને નથી લેતા, બરાબર. હવે મને આ અમાઉન્ટ ઇન્ટીજરમાં મળી ગયું. હવે આપણે આપણું મેઇન જે છે એ કરીએ, બરાબર. ઇફ, બરાબર, આપણે શું ચેક કરવાનું છે? ઇફ 20K કરતાં ગ્રેટર છે, બરાબર. ઇફ amount is greater than or equal to
print 20% discount. Okay, elif તમને એ બી શીખવાડું કે અગર જો આપણે ઇફ યુઝ કરીએ ડાયરેક્ટ તો શું થશે. ઇફ 10,000 print 10% discount, else અને રન કરીએ આપણે. પહેલાં હું નાખું છું 20K યા 25. ઓકે, આપણે એનો સ્ક્રીનશોટ લઈએ અને ઓકે સો 25K આપ્યા મેં 20% ડિસ્કાઉન્ટ. કઈ રીતે આવેલું હશે બરાબર આપણે જોઈએ. પહેલાં અમાઉન્ટમાં આવ્યું બરાબર 25K મળ્યા એને. હવે અહીંયા ચેક થયું અમાઉન્ટ મતલબ 25K ઓકે ઇઝ ગ્રેટર દેન 20,000 તો કે ટ્રુ, તો પ્રિન્ટ 20% ડિસ્કાઉન્ટ. એલિફમાં નહીં ગયું, પ્રિન્ટ નહીં આવે કારણ કે એલિફમાં નથી ગયું, એલ્સમાં બી નહીં જાય કારણ કે ઇફ કન્ડિશન સાચી પડી ગઈ છે એટલે સીધું બહાર આવી ગયું બરાબર. હવે આપણે એને ફરી વાર રન કરીએ. હવે હું આને આપું 10,000 યા ફિર 12,000. ઓકે 10% ડિસ્કાઉન્ટ. કઈ રીતે વર્ક થયું હશે? અમાઉન્ટમાં આવ્યું બરાબર 10,000 સોરી કેટલા આપ્યા આપણે 12,000. ઓકે 12,000 આવ્યા. ઇફમાં આવ્યું 12,000 ઇઝ ગ્રેટર દેન 20,000 ફોલ્સ એટલે આ પ્રિન્ટ નહીં થાય 20% વાળું. એલિફમાં આવ્યું અમાઉન્ટ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 10,000 તો કે હા ટ્રુ બરાબર. તો 10% ડિસ્કાઉન્ટ પ્રિન્ટ થયું એટલે હવે એલ્સ પ્રિન્ટ નહીં થાય કારણ કે આ બંનેમાંથી એક વસ્તુ એને જોઈએ બરાબર. હવે આપણે જોઈએ, આપણે ફરીવાર રન કરીએ. આ વખતે આપણે 5,000 નો ડિસ્કાઉન્ટ. કઈ રીતે કામ થયું હશે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અમાઉન્ટમાં ઇફમાં ગયું હશે 5,000 ઇઝ ગ્રેટર દેન 20,000 ફોલ્સ, આ પ્રિન્ટ નહીં થાય. એલિફમાં આવ્યું 5,000 ઇઝ ગ્રેટર દેન 10,000 ફોલ્સ, આ પ્રિન્ટ 10% વાળું નહીં થાય, સીધું એલ્સ નો ડિસ્કાઉન્ટ. સમજાય છે? ઓકે હવે જો આપણે એક કામ કરીએ, અહીંયા એલિફની જગ્યાએ ઇફ લખીએ બરાબર. સેમ વસ્તુ જ છે. રન કરીએ. હવે હું આને આપું છું 25,000 શું આવ્યું? 2 વાર આવ્યા. કઈ રીતે? જો 25,000 ગયા બરાબર. ઓકે સો એ પહેલાં અહીંયા આવ્યો છે અમાઉન્ટ 25K આવ્યા બરાબર. ઇફ કન્ડિશન 25,000 ઇઝ ગ્રેટર દેન 20,000 ઓકે ટ્રુ, તો પ્રિન્ટ થયું 20% ડિસ્કાઉન્ટ. હવે એ આ બી કન્ડિશન ચેક કરવા જશે બરાબર કારણ કે એલિફ નથી તો બંને કન્ડિશન ચેક થશે બરાબર. જેમ એલ્સમાં કેવું હતું કે એની પહેલાંવાળી કન્ડિશન અગર ખોટી છે તો એલ્સ પ્રિન્ટ થાય બરાબર. તો એલિફમાં બી એવું હોય, જો પહેલાંવાળી કન્ડિશન ખોટી છે તો એલિફમાં જાય કન્ડિશન ચેક કરવા બરાબર. અને આ એનું ટાઈમ સેવિંગ પણ છે. ફોર એક્ઝામ્પલ મારે 10 લખવાના ઇફ તો એ 10ને ચેકઆઉટ કરે, એની કરતાં મારે ફર્સ્ટ ચેક થઈ ગયું બાકીના અગર જો ફર્સ્ટ ફોલ્સ છે તો સેકન્ડમાં જવાનું છે એવું કરવું છે બરાબર. ત્યારે એલિફ યુઝ થાય બરાબર. સમજાય છે? ઓકે સો ઇફમાં આવ્યું 25K ઇઝ ગ્રેટર દેન ઓકે 20% ડિસ્કાઉન્ટ પ્રિન્ટ થયું. હવે ઇફમાં આવ્યું કારણ કે એલિફ નથી, પહેલી કન્ડિશન સાચી ગઈ છતાં એ જે બીજી કન્ડિશન ચેક કરશે. તો 25K ઇઝ ગ્રેટર દેન 10,000 તો કે હા, તો 10% પ્રિન્ટ થયું. હવે એલ્સમાં નહીં જાય કારણ કે આ કન્ડિશન સાચી પડી ગઈ બરાબર. નો ડિસ્કાઉન્ટ. સમજાય છે? ઓકે સો આવી રીતે ઇફ અને એલિફનું કામ ચાલે છે બરાબર. એલ્સ તમે એલિફ કેટલી બી લખી શકો છો, એવું નહીં કે મેં એક લખી દો એક જ તે. એલિફ જેટલી લખવી હોય તમારે લખી શકો છો. સો આજનો આપણો ક્વેશ્ચન જે છે જે ઘરે કરવા માટે આપું છું હોમવર્ક. ઓકે સો એ એવી રીતે છે કે માર્ક્સ લ્યો સ્ટુડન્ટ પાસેથી. ઓકે એ માર્ક આપે, અગર એ ગ્રેટર છે 90 કરતાં બરાબર દેન પ્રિન્ટ કરો ગ્રેડ A.
ઓકે, અગર એ ગ્રેટર છે 75 કરતાં તો ગ્રેડ બી. ઓકે, ઇફ ઇટ ઇઝ ગ્રેટર દેન 35 તો લખો પાસ. ઓકે, અને ઓકે એટલે તે આપણે 3 જ શીખ્યા. બરાબર, તમે હજી જો તમારે એક્સ્ટ્રા ફાવી જાય તો એલ્સમાં તમારે લખવાનું ફેલ. ઓકે, આ જ આપણો આજનો ક્વેશ્ચન છે. તો તમે કરી લેજો. બાકી કંઈ અગર ડાઉટ હોય તો તમે મને નેક્સ્ટ લેક્ચરમાં કહી શકો છો. તમને એવું લાગતું હોય કે હજી કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે તો બી તમે મને કમેન્ટમાં કહી શકો છો. થેન્ક યુ.